દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચાર્જ સંભાળ્યો છે। રવિવારે તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં બીજી રેલીને સંબોધિત કરી હતી। પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને એક ગીત લોન્ચ કર્યું છે। તેની થીમ છે બહાને નહીં બદલાવ चाहिए, दिल्ली में बीजेपी की सरकार चाहिए। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે તેનું નવું ગીત લોન્ચ કર્યું છે। તેની થીમ બહાને નહીં બદલાવ चाहिए, दिल्ली में बीजेपी सरकार चाहिए। આ ગીત દ્વારા બીજેપી દિલ્હીમાં પરિવર્તનની વાત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી રહી છે। ગીતમાં દિલ્હીમાં ભાજપની સરકાર લાવવાની યોજના અને ઉદ્દેશ્યનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। બીજેપી દ્વારા લોન્ચ કરવામાં આવેલું નવું ગીત 2 મિનિટ 26 સેકન્ડનું છે। આ ગીતનો ઉદ્દેશ્ય દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સંદેશને અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવાનો છે। બીજેપીના નવા ગીતના બેકગ્રાઉન્ડ વિડીયોમાં દિલ્હીની કેટલીક મોટી સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી છે। તે વરસાદ દરમિયાન દિલ્હીમાં ડૂબી જવાની તસવીરો દર્શાવે છે, જે સંદેશ આપે છે કે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સુધારવાની જરૂર છે। આ ઉપરાંત પાણીના ટેન્કરો અને સ્વચ્છતાની સમસ્યાઓ પણ વિડીયોમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવી છે। દિલ્હી બીજેપીએ આ ગીત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું છે। અમે આ વખતે દિલ્હીમાં પરિવર્તન ઈચ્છીએ છીએ, અમે દિલ્હીમાં ભાજપની સરકાર ઈચ્છીએ છીએ। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની જનતાને મોટી ભેટ આપી ત્યારે જ દિલ્હી બીજેપીએ પોતાનું નવું ગીત લોન્ચ કર્યું। दंगों का दाग अब नहीं, यमुना में झाग अब नहीं, नल से पानी साफ चाहिए, कूड़े का पहाड़ अब नहीं, झूठे वादों को तगड़ी फटकार चाहिए, बहाने नहीं बदलाव चाहिए, दिल्ली में भाजपा सरकार चाहिए, परिवर्तन हमको दिल्ली में इस बार चाहिए, दिल्ली में भाजपा सरकार चाहिए। પીએમ મોદીએ રવિવારે શાહીબાબાદ અને ન્યૂ અશોકનગર વચ્ચે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું। આ ઉદ્ઘાટનથી દિલ્હી અને ગાઝિયાબાદ વચ્ચે મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિકમાં સુધારો થશે, જેનાથી દિલ્હીના લોકોને સુવિધા મળશે। આ દરમિયાન પીએમ મોદીએ નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી અને બાળકો સાથે વાતચીત પણ કરી, જેના કારણે તેમનો કાર્યક્રમ વધુ ખાસ બન્યો। આ પછી પીએમ મોદીએ રોહિણીમાં એક જનસભાને સંબોધિત કરી, જેમાં તેમણે દિલ્હીની જનતાને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો વિશે જણાવ્યું હતું। આ દરમિયાન તેમણે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે આપ સરકારના કારણે દિલ્હીના લોકોને કેન્દ્રની ઘણી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો।